કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં 3 કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા છે। આ બિલનો વિરોધ ઘણા રાજ્યોમાં ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સુરત શહેરના ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી આ કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા આ કૃષિ બિલને કાળા કાયદા રૂપ ગણાવી છે। મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા બપ્પન તોગડિયાએ કહ્યું છે કે આ 3 બિલથી જગતનો તાત ખેડૂત દુઃખી છે, જેથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સરકારે બિલ પરત લેવા માંગ કરવામાં આવી છે। ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બિલનો વિરોધ હવે સુરતમાં પણ થયો છે। સુરતના ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન નોંધ્યું હતું। વિરોધ પક્ષના નેતા બપ્પનભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે આ 3 બિલ કાળા કાયદા રૂપ છે। ભાજપ સરકાર જગતના તાત દુઃખી હોય અને આ પ્રકારના કાળા કાયદા લાવી રહી છે, જેના વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ સરકાર આ કાળો કાયદો પાછો ખેંચે તેવી માંગ કરી રહ્યા છે। વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, તેમજ વિવિધ બેનરોમાં વિવિધ લખાણો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આજે આખા ગુજરાતની અંદર ને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ખેડૂત વિરોધી જે 3 બિલ પાસ કર્યા છે, કાળા કાયદા રૂપે જે એણે કાયદો ખેડૂતની માટે ઘડ્યો છે, એનો વિરોધ પ્રદર્શન છે। ગાંધીજીની પ્રતિમાની આગળ શાંતિપૂર્ણક અત્યારે મહિલાઓ અને સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પ્રદેશમાંથી કાર્યક્રમ આવ્યો છે, એના ભાગરૂપે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે। જ્યારે આ દેશનો ખેડૂત જગતનો તાત દુઃખી હોય અને એની માટેના જે આવા કાળા કાયદા પસાર કરતા હોય, એની માટે ખેડૂતની પડખે આજે આખા દેશની કોંગ્રેસ પડખે ઊભી છે। એના ભાગરૂપે આજે સુરત શહેરમાં પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે।